નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે હું તમારા સમક્ષ એક મારા મનની વાત રાખું છું. દરેક ડ્રાઈવર મિત્રો માટે છે આ વાત. જે લોકો ઓલા, ઉબર, રેપિડોમાં કામ કરી રહ્યા છે અને હાલમાં એ લોકો એમનું ઘર ચલાવવા માટે આ લાઈનમાં જે લોકો બી આવ્યા છે અને જે જૂના લોકો છે, કામ કરે છે, એ દરેક લોકો અત્યારે ખૂબ જ તકલીફમાં છે, ખૂબ જ મુશ્કેલીમાં છે. એમને કંપનીઓમાં જોડાઈ તો જાય છે અને ગાડી તો લઈ લે છે, પણ છેલ્લે હપ્તાના બી વાંધા થઈ જાય છે અને ઘર ચાલવાની તો વાત બહુ દૂર દૂર સુધી આવતી નથી. પૈસાની કમાણી ઓછી છે અને આવક ઓછી છે અને જાવક ખૂબ જ વધારે છે. તેના કારણે આપણા દરેક ડ્રાઈવર મિત્રો અત્યારે બહુ જ ટેન્શનમાં છે અને તકલીફમાં છે. ધંધો છે નહીં એટલો કંઈ ખાસ, પ્લસ ભાડા એવા જે ગવર્મેન્ટ પ્રમાણે જે મળવા જોઈએ એ આપણા લોકોને મળતા નથી. તેના કારણે અત્યારે આપણું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. એ શોષણને માત્ર ને માત્ર અટકાવવા માટે આપણે જ આપણો રસ્તો કરવો પડશે. આમાં કોઈ બી જાતની કંપની કે કોઈ બી ગવર્મેન્ટ આપણને સપોર્ટ કરતી નથી. તેના કારણે આપણે ખૂબ જ અત્યારે તકલીફમાં છીએ. જેનો નિરાકરણ કરવા માટેનો મારો એક એવો સજેશન છે તમને સૌને કે જો હવે આમને આમ ચાલતું રહ્યું તો સાહેબ એવો ટાઈમ આવશે કે લોકો દેવાના દાસ થઈ જશે અને દેવું ખૂબ જ થઈ જશે અને છેલ્લે ગાડીએ વેચવાના વારા આવશે. એવી પોઝિશન છે અત્યારે બજારની. બજારમાં ધંધો છે નહીં, પ્લસ ગાડીઓ વધારે થઈ ગઈ છે, પ્લસ ભાડા ઓછા છે, પ્લસ તમારા મેન્ટેનન્સ ત્યાંના ત્યાં જ છે, ઇન્સ્યોરન્સ છે, ગાડીનો ખર્ચો છે, તમારો પોતાના ખર્ચા છે. એ બધા કાઢતા કરતાં કશું છેવટે હાથમાં આવતું નથી. હવે આ સંજોગોમાં હવે જો આપણે નહીં ચેતીએ અને નહીં જાગીએ તો આપણે હવે પછીના ટાઈમમાં ખૂબ જ હેરાન થવાના વારા આવશે. આના કારણે આપણે એક રસ્તો કરી શકીએ છીએ. આપણે એક યુનિયન બનાવીએ અને યુનિયનનું એક પત્રક બનાવી દઈએ, જેનાથી આપણે સૌ લોકો આપણી મરજી, આપણી હિસાબે આપણે કરવું હોય એ રીતે અને આપણા ભાવ મળે એમાં કામ કરી શકીએ. એના માટે એક આપણે યુનિયનની રચના કરીએ અને યુનિયનમાં આપણા ડ્રાઈવર મિત્રોમાંથી જ સજેસ્ટ કરે, એટલે કે આપણા જ માણસો હોય અને યુનિયનમાં એક કમિટીની રચના કરીએ. પ્લસ જે ગવર્મેન્ટનો ભાડાપત્રક છે ટેક્સીના, જેમ બોમ્બેમાં છે, દિલ્હીમાં છે, બધે ટેક્સીના ભાડાપત્રક તો હોય જ છે. જે રેટ મિનિમમ 20 રૂપિયા છે, બરાબર, 20થી 25 રૂપિયા છે, એસીમાં 25 છે અને નોર્મલ 20 રૂપિયા ચાલે છે. એ રીતના ભાડાપત્રક આપણે બનાવી દઈએ પર કિલોમીટરના હિસાબથી, જેમ રિક્ષાવાળાનો હોય છે એ રીતે. અને એના ઉપર જ આપણે કામ કરીએ અને એ પત્રક પર જ આપણે ભાડા કસ્ટમરને બેસાડવાના અને બતાવી દેવાનું, ઝીરો કરી દેવાનું. આપણે દરેક ગાડીઓમાં 2 મીટર બતાવે છે, એ ને બી, બરાબર. ઈમાનદારીથી જો કામ કરીશું ને જો કસ્ટમરને વિશ્વાસ આવશે તો તમે એમ કહેશો ને કે સાહેબ બેસી જાઓ, જ્યાં ઉતારવું હોય ત્યાં ઉતારી દઈશ, જે ભાડું અમારું ચાલે. અમારી યુનિયનની ટેક્સી છે, અમારી યુનિયન છે, એની ગાડી છે આ, અમે એમાં જોડાયેલા છીએ. તમે જ્યાં હશો ત્યાંથી ઉપાડીશું, તમને લઈશું અને તમારા ડેસ્ટિનેશન પર ઉતારી દઈશું સેફલી. એ અમારી જવાબદારી રહેશે. જો આવું કરીશું ને તો એનો બેનિફિટ એ મળશે કે ધીરે 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 પબ્લિક બી ટેવાતી થઈ જશે અને જ્યાં બી ઊભા હશો ને ત્યાંથી તમારો ધંધો ચાલુ થઈ જશે. કોઈ સોસાયટીની બહાર ઊભા છે ને કોઈ ટેક્સીની રાહ જોશે, મોબાઈલની મંત્ર. અત્યારે જે મોબાઈલ આમ કરે છે ને કસ્ટમર, એ નહીં કરે. પછી એમ જોશે કે ટેક્સી ક્યાં ઊભી છે, ક્યાં ઊભી છે ટેક્સી. તો તમે જ્યાં ઊભા હશો ને, ધારો કે એનાથી 200 મીટર દૂર કે 100 મીટર, તો તમે જો ચાલતા ચાલતા આવશે ને તમને પૂછે સાહેબ આવું છે, એમ કહેશે. તો તમે કહેશો ક્યાં જવું છે, તો કે ફલાણે. કંઈ નહીં સાહેબ, જે બી છે, જ્યાં બી જવું ત્યાં ઉતારી દઈશું તમને. આટલા રૂપિયા કિલોમીટરનો અમારો રેટ છે, તમે બેસી જાઓ, હું તમને ઉતારી દઈશ. પતી ગયું. અમારી ગાડીમાં જીપીઆરએસ લાગેલું છે, અમારે ગવર્મેન્ટ થ્રુ બધું કનેક્શન છે, અમારે લીગલ છે, કોઈ ચિંતા ના કરશો. અને એવું હશે તો આપણે યુનિયનના સ્ટીકર બી બનાવી દઈશું, જેથી કરીને એમને બતાવવા ચાલે. જોઈ લો, તમે ઓનલાઈન જોઈ શકો છો કે આમાં રજિસ્ટર છે
અને અમે અમદાવાદમાં આ રીતના ધંધો કરીએ છીએ, કારણ કે અમને ઓલા ઉબર ને રેપિડોમાં રેટ મળતા નથી, તેના કારણે આ કરવું પડ્યું છે અમારે. અને બધા એમ જોડાશે એટલે લોકો એપ્લિકેશન ભૂલી જશે અમદાવાદમાં, ડાયરેક્ટ કોલ આવશે. હા, અને બીજી વાત કે આપણે એક પછી શોપ રાખી લઈશું, ઓફિસની અંદર 2-3 છોકરા રાખી લઈશું, અને એનું કાર્ય છે ને, એ છોકરાઓ એનું કાર્ય એ કરશે કે એક ઓનલાઈન એક નંબર લઈ લઈશું આપણે, એક મોબાઈલ નંબર કે કોઈ બી એક જાતનો, એ નંબર પર કોલ આવશે અને કોલ પર એ લોકો લેશે કે ભાઈ હું અહીંયા છું, ધાર કે વાસણા છું, ફલાણી સોસાયટીમાં, મારે સવારે 4 વાગે ગાડી જોઈએ છે. તો એ તમને 1 કલાક પહેલાં કહેશે, એટલે તમે પછી એ ડેસ્ટિનેશન પર આપણે વોટ્સએપમાં એક ગ્રુપ બનાવીશું, એની અંદર જેને બી ઈચ્છા હશે ને જે વટવા સાઈડ સવારે 4 વાગે હશે ત્યારે એ અડધો કલાક પહેલાં આપણે એનું બુકિંગ નાખી દઈશું. જે બી ડ્રાઈવર ત્યાં ઊભો હશે કનેક્ટ કરીને લઈ લેશે એ ટ્રીપ, અને ટ્રીપ પૂરી કરીને મેસેજ કરી દેશે કે ભાઈ મેં ટ્રીપ પતાવી દીધી છે. જે બી રેટ ચાલતા હશે એ લેવાનો, એ રીતનું કામ કરવાનો મારો વિચાર છે અને ઈરાદો છે કે આપણે સૌનું સારું થાય અને સૌને આગળ વધીએ અને આ તકલીફોમાંથી આપણે બહાર નીકળીએ. કારણ કે દિવસ જેમ જેમ જાય છે મોંઘવારી વધતી જાય છે, પણ આપણા ભાડામાં અને આપણા પેલામાં કશો વધારો થયો નથી. આપણી આવકમાં કોઈ વધારો નથી થયો. નો ડાઉટ ખર્ચા વધી રહ્યા છે, આવક ઓછી છે ને જાવક વધારે છે. હવે આપણે જો જ્યાં સુધી આપણી આવકનું વધારીશું નહીં તો ત્યાં સુધી આમાં કોઈ ફાયદો મળશે નહીં, અને કોઈ પછી ગાડી લઈને ફરવાનો બી કોઈ મતલબ છે નહીં. સેવા જ કરવી હોય તો કરી શકો છો, બાકી મારો તો વિચાર એમ છે કે આ સેવા કરવાની બંધ કરીએ, મિનિમમ ભાડું નક્કી કરીએ, અને જે બી ધારાધોરણ મુજબ આ રીતનું આપણે યુનિયન બનાવી અને દરેક લોકોને પછી છે ને યુનિયનમાં જેને બી જોડાવવું હોય એની જોડે એક આપણે નક્કી કરી દઈશું એમાઉન્ટ. એ એમાઉન્ટ બધાએ જેને બી જોડાવું એને આપવાની થશે. સ્ટીકર બીકર બધું લગાવી દઈશું. મીટર હમણાં લાવવું નથી, ડાયરેક્ટ આપણે આમાં કરીશું, આપણા જ મીટર પર કામ કરીશું. સાહેબને એવું હોય કે ભાઈ કોઈ બહુ નોલેજેબલ માણસ હોય કે આમાં એ બી મીટર છે તો એને બતાવી દઉં, જો ભાઈ મારી ગાડી આટલી ચાલેલી, તું ફોટો પાડ લે, પ્લસ જે બી થાય તારા મીટર એ પ્રમાણે તું મને પૈસા દે. આ રીતનું મારું સજેશન છે. જો તમને સારું લાગતું હોય તો પ્લીઝ કહેજો, તો હું જેપીભાઈને આપણે વાત કરીશું અને આ રીતનું આયોજન કરીએ. થેન્ક યુ. જય ભારત.